છે આવો બધો ડેટા આપણે એવી જગ્યાએ સ્ટોર કરવો કે ત્યાં બધાનો ડેટા એક જગ્યાએ સ્ટોર થઈ અને મારે જ્યારે જોતો હોય ત્યારે મને પાછો મળી જાય એના માટે આપણે ડેટાબેઝ બનાવવો બરાબર છે ડેટાબેઝ માટેનું સોફ્ટવેરનું નામ શું છે ACCESS મને આવી છે એક્સેસ આ જે એક્સેસ બરાબર તો આ ડેટાબેઝ માટે આ MS ઓફિસ નો એક પાર્ટ છે અમે MS ઓફિસ ઇન્સ્ટોલ કરો એટલે એક્સેસ એમાં ઇન્સ્ટોલ થઈ જાય બરાબર વર્ડ થઈ જાય એક્સેલ થઈ જાય પાવરપોઈન્ટ થઈ જાય પછી એક આવે છે અહીં વન નોટ શું આવશે એવું ને વન નોટ બરાબર આ વન નોટ તેના માટે આપણે જે નોટ બનાવતા હોય ને અમે કેમ આપણે તમારી નોટબુકમાં નોટ બનાવતા જાવ ને શોર્ટમાં એમાં લખ્યું શોર્ટકટ કઈ આપણે યુઝ કરતા હોય તો શોર્ટકટ એમાં લખ્યા હોય અથવા તો તમને ફૂલ ફોર્મ કરી દીધા હોય બરાબર જેમ કે રેમ એવા કઈ રેમ છે કે MS ઓફિસ જેમ છે એવા કોઈ પણ સોફ્ટવેરના નામ હોય એના શોર્ટકટ નામ હોય એના ફૂલ ફોર્મ તમને લખાવ્યા હોય બરાબર તો એ ફૂલ ફોર્મ તમે તમારી નોટમાં લખ્યા હોય એક્ઝામ ટાઈમે આપણે નોટ બધી વાંચતા હોય કેમ કે આખી ચોપડી વાંચવાનો ટાઈમ ન હોય ત્યારે આપણે જે શોર્ટકટમાં નોટ લખી હોય તો એવું માઇક્રોસોફ્ટનું એક છે બરાબર ઈ આ વન નોટ તો એમાં તમે નોટ બનાવી શકો બરાબર તો MS ઓફિસ એક આખું બંડલ છે પેકેજ અને એની અંદર આવા મલ્ટીપલ સોફ્ટવેર એકીયારે યુઝ થઈ જાય એમાં આપણે કયો સોફ્ટવેર જોવાનું છે અત્યારે વર્ડ તો તમારે વર્ડ ઓપન કેવી રીતે કરવાનું તો પહેલા કીબોર્ડ પર જોડી વિન્ડોઝ ની સ્વિચ હોય ને દબાવવાનું એટલે આવું ખુલે બરાબર આમાં શું લખવાનું વર્ડ WORD એટલે જો અહીંયા ઇન્સ્ટોલ હશે ને તો આવી જશે જો તમારા કમ્પ્યુટરમાં MS ઓફિસ ઇન્સ્ટોલ નહીં હોય તો અહીંયા લખેલું આવે નહીં આપણામાં છે એટલે ઓપન કરીએ બરાબર પહેલા આવું એક પેજ ખુલશે બરાબર પછી આવું એક પોપઅપ આવે તો આને બંધ કરી દેવાનું આ વિન્ડોઝ એક્ટિવેશન માટે છે લાયસન્સ હોય તો આપણે અહીંયા કરવાનું હોય તો આ ન આવે બરાબર એટલે આપણી પાસે અત્યારે ન હોય એટલે બંધ કરી દે પછી બ્લેન્ક ડોક્યુમેન્ટ આવું લખ્યું હોય ને આના ઉપર તમારે ક્લિક કરવાનું રેડી એટલે આવું એક પેજ તમારું અહીં ખુલી જશે એમાં આ જ પ્રોસેસ સેમ મેં જે સ્ટેપ કીધા ને પહેલા સ્ટાર્ટ મેનુ ખોલવાનું શું ખોલવાનું સ્ટાર્ટ મેનુ એટલે કયું આ જે ઓલા ચાર ચોખા છે ને નીચે દોરેલા હોય તો અહીંયા અથવા કીબોર્ડ નો હોય વિન્ડોઝ ની સ્ક્રીન હોય ને વિન્ડોઝ નો કીબોર્ડ કેવો આવે ચાર વાળા ચોરસ મૂકેલા હોય ને ભાઈ બરાબર તો ઈ ચાર જે નીચે કેવલા ચોરસ ને સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુ ખોલવાનું બરાબર પછી એની અંદર લખવાનું વર્ડ WORD ડેવલપર બરાબર આ જે એક્સપોર્ટ વર્ઝન છે ને એનું એ નામ આવી જશે જો એ ઉપરનું વર્ડ એટલે 2016 ડાબી બાજુ એનો કે ને માઉસ ને વર્ડ 2016 એ એના ઉપર ક્લિક કરવાનું એટલે આવી રીતે વર્ડ ખુલી જશે બરાબર હા by default